આજના બુલેટિનમાં અમેરિકાના ઇમિગ્રેશનના અપડેટ આવ્યા છે. તેની ચર્ચા કરીએ. ગુજરાતીઓ અને ભારતીયો માટે મહત્વના છે. બિન નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ રોકાણકારો માટે મોટી નાણાકીય જાહેરાત. ભારતના ફોરેક્સ રિઝર્વને મજબૂત કરવા અને ડોલરની બચત પર આકર્ષક વળતર આપવા માટે આરબીઆઈ દ્વારા નવી FCNRB ડોલર ફોરેક્સ સ્વેપ ફેસિલિટી જાહેર કરાઈ, જેનો લાભ બેંકો મારફતે 8 જૂનથી મેળવી શકાશે. અને અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર. USCISની નવી I-485 પોલિસી ગાઈડન્સથી ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે વ્હાઇટ હાઉસ અને બિઝનેસ લીડર્સની ચર્ચા બાદ સરકારે સ્પષ્ટતા કરી કે મોટાભાગના વર્ક વિઝા ધારકોને દેશ છોડવો નહીં પડે. અને અમેરિકાથી વધુ એક ચિંતાજનક અહેવાલ. દેશના 60 મિલિયનથી વધુ નિવૃત્ત નાગરિકોને આર્થિક સહારો આપતું સોશિયલ સિક્યોરિટી ટ્રસ્ટ ફંડ વર્ષ 2032 સુધીમાં ખાલી થવાની ચેતવણી. જો કોંગ્રેસ સમયસર સુધારો નહીં કરે તો માસિક ભથ્થામાં 22% સુધીનો મોટો કાપ આવી શકે છે. અને યુકેના સાઉથ લંડનથી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી, જ્યાં બાળકની અસાધ્ય બીમારી અને માનસિક તણાવને કારણે મૂળ ભારતીય એવા રાકેશ પાઈ, તેમના પત્ની અદિતિ અને 9 વર્ષના માસૂમ દીકરાનું 36મા માળે રહેણાંક એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડી જતા કરુણ મોત નીપજ્યું. પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ અને અમેરિકાની સોશિયલ સિક્યોરિટી યોજના પર મંડરાઈ રહ્યું છે ગંભીર સંકટ. સતત ઘટતો જન્મદર અને ઝડપથી વધતી વૃદ્ધ વસ્તીના કારણે વર્ષ 2032 સુધીમાં ફંડ ખૂટી જવાની આશંકા વચ્ચે નિવૃત્તિ આવક બચાવવા માટે પેરોલ ટેક્સ વધારવા સહિતના વિવિધ વિકલ્પો પર વિચારણા શરૂ થઈ. અને વિદેશી ચલણનું રોકાણ વધારવા ભારતીય બેંકનો મોટો નિર્ણય. એનઆરઆઈ ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ વિદેશી કરન્સી ધરાવતી FCNR ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં કરાયો વધારો, જેનાથી દેશમાં ફોરેન એક્સચેન્જનો પ્રવાહ મજબૂત બનશે. અને ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીકથી સામે આવ્યો કરોડો રૂપિયાનો ચોંકાવનારો લેન્ડ ગ્રેબિંગ મામલો. એક 74 વર્ષીય એનઆરઆઈ ખેડૂતની અંદાજે 190 કરોડની કિંમતી 18 વીઘા જમીન બોગસ દસ્તાવેજોના આધારે હડપી લેવાતા હાઈકોર્ટની ડેડલાઇન બાદ પોલીસે કૌશિક વઘાસિયા અને તેના સાથીદારો વિરુદ્ધ ગુનાહિત કાવતરાની FRI નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા. આજે એનઆરઆઈ એટલે કે બિન નિવાસી ભારતીયો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈ દ્વારા FCNRB ડિપોઝિટ સ્કીમ અંતર્ગત નવી US ડોલર ફોરેક્સ સ્વેપ ફેસિલિટી જાહેર કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ વિદેશમાં રહેતા ભારતીયોને તેમની ડોલરની બચત પર આકર્ષક વળતર આપવાનો અને સાથે સાથે ભારતના ફોરેક્સ રિઝર્વને મજબૂત બનાવવાનો છે. આ નવી યોજના હેઠળ એનઆરઆઈ રોકાણકારો 3 વર્ષ અથવા 5 વર્ષ માટે પોતાના ડોલર ભારતીય બેંકોમાં FCNRB ડિપોઝિટ તરીકે મૂકી શકશે. બેંકો આ ડોલરને આરબીઆઈ સાથે સ્વેપ કરીને રૂપિયા મેળવશે અને મેચ્યોરિટી સમયે ફરીથી ડોલર પરત મેળવી રોકાણકારોને ચૂકવશે. સૌથી મહત્વની વાત એ છે કે કરન્સી રિસ્ક અને હેઝિંગનો ખર્ચ આરબીઆઈ પોતે ઉઠાવશે, જેના કારણે ડોલર રૂપિયા વિનિમય દરની વધઘટનું જોખમ રોકાણકારો પર નહીં આવે. ભારતીય બેંકો 8 જૂન 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી નવા ડિપોઝિટ સ્વીકારી શકશે, જ્યારે આરબીઆઈની સ્વેપ વિન્ડો 16 ઓક્ટોબર 2026 સુધી ખુલ્લી રહેશે. આ યોજનામાં 1 વર્ષનો ફરજિયાત લોકઇન પીરિયડ પણ રાખવામાં આવ્યો છે. નાણાકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર જો કોઈ રોકાણકાર લેવરેજ એટલે કે સસ્તા દરે લોન લઈને રોકાણ કરે તો અસરકારક વળતર 17% થી 27% સુધી પહોંચી શકે છે. જો કે નિષ્ણાંતો ચેતવણી આપે છે કે વધુ લેવરેજ સાથે જોખમ પણ વધે છે. આરબીઆઈએ SBLC એટલે કે સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટની પણ મંજૂરી આપી છે, જેના આધારે એનઆરઆઈ વિદેશી બેંકો પાસેથી લોન મેળવી શકશે. વર્ષ 2023માં આવી જ સ્કીમ દ્વારા $34 બિલિયન એકત્ર થયા હતા, જ્યારે આ વખતે 50 થી 70 બિલિયન ડોલર સુધીના ફંડ ફ્લોની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એનઆરઆઈ રોકાણકારોએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા પોતાની સત્તાવાર બેંક અને નાણાકીય સલાહકારની સલાહ જરૂર લેવી જોઈએ. આજે અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યો છે. તાજેતરમાં USCIS દ્વારા I-485
એટલે કે સ્ટેટસ એડજસ્ટમેન્ટ પ્રક્રિયા અંગે બહાર પાડવામાં આવેલી નવી પોલિસી ગાઈડન્સને કારણે એવી ચિંતા ઊભી થઈ હતી કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા કેટલાક વિદેશી નાગરિકોને અમેરિકા છોડીને પોતાના દેશમાં જઈ કોન્સ્યુલેટ પ્રોસેસિંગ પૂર્ણ કરવું પડી શકે છે. આ સમાચાર બાદ ભારતીય સમુદાય અને અમેરિકાની મોટી કંપનીઓમાં ભારે ચિંતા ફેલાઈ હતી. અમેરિકાના ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય સ્કિલ્ડ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં વિદેશી કર્મચારીઓ કાર્યરત છે. જો ગ્રીન કાર્ડ પ્રક્રિયા વધુ મુશ્કેલ અને અથવા કર્મચારીઓને દેશ છોડવો પડે તો કંપનીઓના વર્કફોર્સ પ્લાનિંગ પર તેની સીધી અસર પડી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુદ્દા અનેક મોટા બિઝનેસ લીડર્સ, ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સ અને સીઈઓએ વ્હાઇટ હાઉસ, હોમલેન્ડ સિક્યોરિટી અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચાઓ બાદ સરકાર તરફથી કેટલાક રાહતભર્યા સંકેતો મળ્યા છે. યુએસસીઆઈએસના અધિકારીઓએ ખાનગી બેઠકોમાં સ્પષ્ટ કર્યું છે કે નવી પોલિસીથી મોટાભાગના વર્ક વિઝા ધારકોને કોઈ નકારાત્મક અસર થવાની સંભાવના નથી. ત્યારબાદ મીડિયાને પણ જણાવવામાં આવ્યું કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા મોટાભાગના લોકો માટે અમેરિકા છોડવાની જરૂર રહેશે નહીં. જો કે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે, તેમ છતાં આ મુદ્દે અંતિમ અને વિગતવાર સત્તાવાર માર્ગદર્શન હજુ બહાર પાડવાનું બાકી છે. તેથી ઇમિગ્રેશન નિષ્ણાંતો ભારતીય પ્રોફેશનલ્સને સલાહ આપી રહ્યા છે કે તેઓ સોશિયલ મીડિયા પરની અફવાઓથી દૂર રહે અને માત્ર યુએસસીઆઈએસના સત્તાવાર અપડેટ્સ તથા કાનૂની સલાહના આધારે જ કોઈ નિર્ણય લે. હાલમાં સ્થિતિ શરૂઆતમાં દેખાતી હતી એટલી ગંભીર નથી, પરંતુ અંતિમ સ્પષ્ટતા સત્તાવાર ગાઈડલાઇન્સ જાહેર થયા બાદ જ મળશે. અમેરિકાના કરોડો નિવૃત્ત નાગરિકો માટે એક મોટી ચેતવણી સામે આવી છે. સોશિયલ સિક્યોરિટી ટ્રસ્ટીઓના તાજેતરના અહેવાલ મુજબ દેશના 60 મિલિયનથી વધુ લોકોને આર્થિક સહારો આપતું સોશિયલ સિક્યોરિટી ટ્રસ્ટ ફંડ વર્ષ 2032 સુધીમાં ખાલી થઈ શકે છે. આ અહેવાલે વરિષ્ઠ નાગરિકો, નીતિ નિર્માતાઓ અને અર્થશાસ્ત્રીઓમાં ચિંતા વધારી છે. સૌથી મહત્વની વાત એ છે કે જો અમેરિકન કોંગ્રેસ સમયસર જરૂરી સુધારા નહીં કરે તો સોશિયલ સિક્યોરિટી લાભ મેળવનારાઓના માસિક ભથ્થામાં આશરે 22% સુધીનો આપોઆપ ઘટાડો થઈ શકે છે. સરેરાશ લાભાર્થી માટે આ ઘટાડો દર મહિને લગભગ $500 જેટલો હોઈ શકે છે. અહેવાલ અનુસાર આ સ્થિતિ પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. અમેરિકામાં જન્મદર સતત ઘટી રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં ટેક્સ ચૂકવનાર કામદારોની સંખ્યા ઓછી થઈ રહી છે. બીજી તરફ નિવૃત્ત વસ્તી ઝડપથી વધી રહી છે, જેના કારણે સોશિયલ સિક્યોરિટી પરનો ખર્ચ વધી રહ્યો છે. ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં ઇમિગ્રેશનમાં ઘટાડો થતા નવા કામદારોનો પ્રવાહ પણ ઓછો થયો છે, જેનાથી સિસ્ટમમાં આવતી આવક પર અસર પડી છે. તાજેતરના ટેક્સ કાપે પણ ટ્રસ્ટ ફંડની નાણાકીય સ્થિતિ પર વધારાનું દબાણ ઊભું કર્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટ્રસ્ટ ફંડ ખાલી થઈ જાય તો પણ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ નહીં થાય, કારણ કે પેરોલ ટેક્સમાંથી આવક મળતી રહેશે, પરંતુ તે આવક સંપૂર્ણ લાભ ચૂકવવા માટે પૂરતી નહીં હોય, જેના કારણે ભથ્થામાં ઘટાડો અનિવાર્ય બની શકે છે. હવે ઉકેલ તરીકે ટેક્સ વધારવા, ઉચ્ચ આવક ધરાવતા લોકો પાસેથી વધુ યોગદાન મેળવવા અથવા લાભોની રચનામાં ફેરફાર કરવા જેવા વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. હવે સમગ્ર અમેરિકાની નજર કોંગ્રેસ પર છે કે તે આ સંભવિત આર્થિક સંકટને ટાળવા માટે કેટલાક ઝડપથી અને અસરકારક પગલાં લે છે. યુકેથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સમૃદ્ધ ભારતીય મૂળના પરિવારનું કરુણ અંત સમગ્ર ભારતીય સમુદાયને આઘાતમાં મૂકી રહ્યું છે. સાઉથ લંડનના પોર વિસ્તારમાં રહેતા રાકેશભાઈ, તેમની પત્ની અદિતિ પરાલકર અને તેમના માત્ર 9 વર્ષના દીકરાનું 36મા માળે આવેલા તેમના રહેણાંક એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડી જતા દુઃખદ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી સેવાઓને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્રણેયને બચાવી શકાયા નહોતા. પ્રાથમિક માહિતી અનુસાર પરિવારનો એકમાત્ર દીકરો લાંબા સમયથી ગંભીર અને અસાધ્ય બીમારી સામે લડી રહ્યો હતો. બાળકની સારવાર, તેની સતત બગડતી તબિયત અને ભવિષ્યને લઈને માતા-પિતા ભારે માનસિક તણાવ અને ચિંતામાં રહેતા હોવાનું નજીકના લોકો અને ઓળખીતાઓએ જણાવ્યું છે. પોલીસ હાલમાં ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને મોત પાછળના ચોક્કસ કારણોને લઈને કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કર્યો નથી.
અધિકારીઓએ જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ યુકેમાં વસતા ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પરિવારને ઓળખતા લોકોનું કહેવું છે કે રાકેશ પાઈ અને અદિતિ પરાલકર પોતાના દીકરાની સારવાર માટે સતત પ્રયત્નશીલ હતા અને તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હતા. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ પરિવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને આ ઘટનાને અત્યંત કરુણ ગણાવી છે. એક સુખી અને સમૃદ્ધ ગણાતો પરિવાર કેવી રીતે વ્યક્તિગત દુઃખ, બીમારી અને માનસિક તણાવના ભાર હેઠળ આવી દુર્ઘટનાનો ભોગ બન્યો, તે પ્રશ્ન આજે ઘણા લોકોને વિચારવા મજબૂર કરી રહ્યો છે. હાલમાં સમગ્ર સમુદાય પરિવારના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યો છે અને તપાસ એજન્સીઓ ઘટનાના સાચા કારણો બહાર લાવવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. અમેરિકામાં કરોડો નિવૃત્ત નાગરિકો માટે જીવનરેખા સમાન ગણાતી સોશિયલ સિક્યોરિટી યોજના પર હવે ગંભીર સંકટના એંધાણ દેખાઈ રહ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ જો હાલની સ્થિતિ યથાવત રહે તો વર્ષ 2032 સુધીમાં નિવૃત્ત લોકોને લાભ ચૂકવવા માટેનું મુખ્ય ટ્રસ્ટ ફંડ ખાલી થઈ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ફંડ ખૂટ્યા બાદ પણ યોજના સંપૂર્ણપણે બંધ નહીં થાય, પરંતુ મળતી આવકના આધારે જ લાભો ચૂકવવા પડશે, જેના કારણે લાભાર્થીઓને મળતી રકમમાં આશરે 22% સુધીનો કાપ મૂકવાની ફરજ પડી શકે છે. હાલ અમેરિકામાં કરોડો નિવૃત્ત નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમના પરિવારજનો સોશિયલ સિક્યોરિટી પર નિર્ભર છે. તેથી આ ચેતવણીને અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે. આ સંકટ પાછળના મુખ્ય કારણોમાં અમેરિકાનો સતત ઘટતો જન્મદર, કામકાજની વયના લોકોની સંખ્યામાં ધીમો વધારો અને બીજી તરફ ઝડપથી વધી રહેલી વૃદ્ધ વસ્તીનો સમાવેશ થાય છે. અગાઉ એક નિવૃત્ત વ્યક્તિ પાછળ ઘણા કામદારો ટેક્સ ચૂકવતા હતા, પરંતુ હવે તે અનુપાત સતત ઘટી રહ્યો છે, જેના કારણે સોશિયલ સિક્યોરિટી ફંડ પર ભારે દબાણ સર્જાયું છે. આર્થિક નિષ્ણાંતો અને નીતિ નિર્માતાઓનું માનવું છે કે જો કોંગ્રેસ અને સરકાર સમયસર સુધારાત્મક પગલાં નહીં ભરે તો આગામી વર્ષોમાં કરોડો અમેરિકનોની નિવૃત્તિ આવક પર સીધી અસર પડી શકે છે. હાલ વિવિધ વિકલ્પો પર ચર્ચા ચાલી રહી છે, જેમાં પેરોલ ટેક્સમાં વધારો, નિવૃત્તિની ઉંમરમાં ફેરફાર અથવા લાભોની ગણતરીની પદ્ધતિમાં સુધારાનો સમાવેશ થાય છે. જો કે અત્યાર સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. પરિણામે સોશિયલ સિક્યોરિટીના ભવિષ્યને લઈને અમેરિકામાં ચિંતા વધી રહી છે અને આગામી વર્ષોમાં આ મુદ્દો દેશના સૌથી મહત્વપૂર્ણ આર્થિક અને રાજકીય વિષયોમાંનો એક બની શકે છે. વિદેશમાં વસતા ભારતીયો એટલે કે એનઆરઆઈ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એનઆરઆઈ પાસેથી વધુ વિદેશી ચલણનું રોકાણ આકર્ષવા માટે કેટલીક ભારતીય બેંકોએ ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ એટલે કે FCNR ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં થયેલા રેગ્યુલેટરી ફેરફારો બાદ બેંકો હવે એનઆરઆઈ ગ્રાહકોને વધુ આકર્ષક રિટર્ન ઓફર કરી રહી છે. બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે વ્યાજ દરોની સ્થિતિ અને ભારતીય બેંકોની ફોરેન કરન્સી ફંડિંગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. FCNR ડિપોઝિટ એનઆરઆઈ માટે એક લોકપ્રિય રોકાણ વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે તેમાં અમેરિકન ડોલર, બ્રિટિશ પાઉન્ડ, યુરો સહિતની વિવિધ વિદેશી કરન્સીમાં થાપણ રાખવાની સુવિધા મળે છે અને ચલણના વધઘટથી થનારા જોખમથી પણ બચી શકાય છે. હવે વ્યાજ દરોમાં વધારો થતા એનઆરઆઈ રોકાણકારોને અગાઉ કરતાં વધુ વળતર મળશે, જેના કારણે ભારતીય બેંકોમાં ફંડ પાર્ક કરવાની તેમની રુચિ વધી શકે છે. બેન્કિંગ ઉદ્યોગનું માનવું છે કે આ પગલાંથી દેશમાં વધુ ફોરેન એક્સચેન્જ પ્રવાહ આવશે અને બેંકોની વિદેશી ચલણની લિક્વિડિટી પણ મજબૂત બનશે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે આ યોજના વધુ આકર્ષક બની શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધેલા વ્યાજ દરો એનઆરઆઈ માટે સુરક્ષિત અને સ્થિર આવકનો વિકલ્પ પૂરો પાડશે, જ્યારે બીજી તરફ ભારતીય બેંકોને પણ વધુ વિદેશી ફંડ એકત્ર કરવામાં મદદ મળશે. આમ FCNR ડિપોઝિટ પર વધારાયેલા વ્યાજ દરો એનઆરઆઈ રોકાણકારો અને ભારતીય બેન્કિંગ ક્ષેત્ર માટે લાભદાયક સાબિત થઈ શકે છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીકથી એક ચોંકાવનારો લેન્ડ ગ્રેબિંગનો મામલો સામે આવ્યો છે.
જેમાં 74 વર્ષીય એનઆરઆઈ ખેડૂત પોતાની આશરે 190 કરોડ રૂપિયાની કિંમતની જમીન ગુમાવી બેઠા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત એનઆરઆઈની લગભગ 18 વીઘા જમીન તેમની જાણ અને મંજૂરી વગર કથિત રીતે બોગસ દસ્તાવેજોના આધારે અન્ય વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ જમીન ગિફ્ટ સિટી નજીક આવેલા અત્યંત પ્રીમિયમ વિસ્તારમાં હોવાથી તેની બજાર કિંમત અંદાજે ₹190 કરોડ જેટલી હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જમીનના મૂળ માલિકને પોતાની જમીનની માલિકીના દસ્તાવેજોમાં ગેરરીતિ થયાની જાણ થઈ. ત્યારબાદ તેમણે કાયદાકીય લડત શરૂ કરી અને મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટે પોલીસ તંત્રને તપાસ પૂર્ણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે સમય મર્યાદા નક્કી કરી હતી. કોર્ટ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન પૂર્ણ થયા બાદ આખરે પોલીસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કૌશિક વઘાસિયા અને તેના સાથીદારો સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, ખોટા પુરાવાઓ ઊભા કરવા તેમજ જમીન કબજે કરવાની કાવતરાખોરી સહિતની વિવિધ કલમો હેઠળ એફઆરઆઈ નોંધાવી છે. તપાસ એજન્સીઓ હવે દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા અધિકારીઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં એનઆરઆઈઓની મિલકતો પર ગેરકાયદેસર કબજો જમાવવા પ્રયાસો ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાસ કરીને વિદેશમાં રહેતા જમીન માલિકો માટે સમયાંતરે પોતાના દસ્તાવેજો અને મિલકતોની સ્થિતિની તપાસ કરવી જરૂરી બની ગઈ છે. હવે આ કેસમાં પોલીસ તપાસના આગામી તારણો અને કોર્ટમાં થનારી કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે.